રાજકોટ શહેરના હોમી દસ્તુર માર્ગ પર તાજેતરમાં જ લોકાર્પણ કરાયેલા નવા રેલવે બ્રિજમાં માત્ર 8 મહિનામાં જ ગાબડા અને પોપડા જોવા મળતા તેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। અંદાજે 4 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજનું નિર્માણ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું। સ્થાનિકોએ લોકોના ટેક્સના નાણાંનો ઉપયોગ કરવાની માંગ કરી છે। કોંગ્રેસના અગ્રણી રોહિતસિંહ રાજપૂતે આ મામલે રેલવે અને મહાનગરપાલિકાના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે। તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ જણાવ્યું છે કે મહાનગરપાલિકાએ રેલવે વિભાગને જાણ કરી છે અને બ્રિજની ખામીઓનું તાત્કાલિક સમારકામ કરાવવા સંકલન કરવામાં આવશે। બ્રિજ બનાવ્યો હતો અને આ બ્રિજમાં હજી માત્ર 8 મહિના થયા ત્યાં જ આ બ્રિજની ઉપરના જે પોપડા છે એ પહેલા છે। આ ક્યાંક ક્યાંક પોપડા એ ભ્રષ્ટાચારી કમિશનના પોપડા છે। રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ હોય કે પછી રેલવે વિભાગના મોટા અધિકારીઓએ જે કમિશન લીધું છે એમના કમિશન રૂપિયા વાહન ચાલકોના જીવ ઉપર જોખમ મુકાય। એ બ્રિજ જે નિર્માણ થયું હતું એ રેલવેની એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું અને સિટી એન્જિનિયર સાથે વાત કરીને અને આપણા કોર્પોરેશનના માધ્યમથી અમે રેલવેમાં જાણ કરીશું અને વહેલી તકે એમનું રિપેરિંગ અને સમારકામ થઈ જાય એ દિશામાં પ્રયત્ન કરશું।